આજે છે કિરણનો બર્થડે. હેપી બર્થડે. થેન્ક યુ. તો બર્થડે છે ને કામ ન કરાય. તો કોણ કરે? આજ બર્થડે હોય, બર્થડે ના દિવસે કોઈ કામ કરે? જે કિરણનો બર્થડે સ્પેશિયલ બ્રેડ પકોડા, બટેટા વડા અને રસ. હાલો બધા સબસ્ક્રાઈબરને હવે જો કિરણ બધાને સબસ્ક્રાઈબરને કેક ખવડાવે તો આવી જાજો ખાવા માટે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય સોનલમાં. કેમ છો બધા મજામાં જશો? તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં, વિડીયોમાં. તો અત્યારે ભાઈ વાગી ગયા છે સવારના 7:45 અને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. અને ભાઈ આજે છે ખાસ દિવસ, મારા માટે ખાસ દિવસ. ને પૂછવાનું છે કિરણને. શું છે કિરણ આજે? મને થોડું કઈ પૂછવાનું હોય, તમને ખબર હોય. મને નથી ખબર આ તો શું? મને નથી ખબર. ભાઈ આજે છે ને, આજે છે કિરણનો બર્થડે. હેપી બર્થડે. થેન્ક યુ. બધાય તને હેપી બર્થડે કી. આ બધા વિશ કરી રાખજો, કમેન્ટ મારી દેજો. એમ ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. અત્યારમાં મારી પાસે આ બનાવડાવી. તારી પાસે શાક બનાવડાવું ને બીજું હું બનાવડાવું? માણસ નાસ્તો એમ હું કે છે? આજ બ્રેડ. તારો બર્થડે છે તો લઈ હું શા બનાવીને તને પીવું જાઉં. મારી પાસે ટાઈમ તો હોવો જોઈએ ને. હું નાસ્તો બનાવ્યો, બ્રેડ હેકી, બ્રેડ ને ચા. ભાઈ તો આજે છે કિરણનો બર્થડે, જન્મદિવસ છે કિરણનો. તો ભાઈ આજે કેક બેક કાપશું સાંજે, અને એવું લાગશે તો રાતે ક્યાંક જમવા જશું. તો જોઈએ છે, હાલો વાંધો નહીં ભાઈ. હવે અત્યારમાં વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું છે, વાદળા થઈ ગયા. તમે જોઈ લ્યો ભાઈ, તડકો જરાય નથી. પણ હજી મને નથી લાગતું કે આજે 1 તારીખ છે, હજી 15 તારીખ સુધી કંઈ વરસાદ દેખાય એવું છે નહીં. સારું ચાલો ભાઈ, તો હવે નાસ્તો કરી લઈએ છીએ, પછી કામ ઉપર જઈ આવું. એવું લાગશે તો બપોરની રજા રાખીશ, કેમ કે ભાઈ આપણી જાનનો બર્થડે છે આજે, મારી જાનનો. સારું ચાલો, તો નાસ્તો કરી લઉં છું ને મળીએ છીએ થોડી જ વારમાં. તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. જઈશું. ઓય હેપી બર્થડે. તો બર્થડે છે ને કામ ન કરાય. તો કોણ કરે? આજ બર્થડે હોય, બર્થડે ના દિવસે કોઈ કામ કરે? બધાય કરે. કોઈ ન કરે. ઘરમાં કરવાનું હોય તો ન કરે. તો આજે કિરણનો છે બર્થડે. કેટલીક વાર કેવું હોય. આખો દી કહેવાનું ને, આખો દી બર્થડે હોય ને. હે ઓય. કામ ન કરવાનું હોય. હા, તમે કોણ દેવું કા? કાજીનું આ જીનું કહેવાય કામ કરી દે. કાજીની વાગી ગયા છે ભાઈ 12:30 ને હું આવી ગયો છું જમવા અત્યારે. અને ભાઈ જમવાનું શું બનાવ્યું કિરણ? હે શાક રોટલી. તારો બર્થડે છે તો કંઈ ખાસ નહીં? કેમ? હાલ તો ઊભી થા. હા, પણ ખાવ. અંદર કપડાં મૂકવા હે કપડાં મૂકવા જવા. એ પછી હુકાવી દે. કાકા થાય. હા ભાઈ પછી હૂકવી દેજે ને, પછી હૂકવી દેજે. પણ એ બ્લેઝર કપડાં છે તો કે પછી હવે એ પછી હુકાઈ આવજે. હાલ સારું ચાલો ભાઈ, તો જમી લઈએ છીએ, મળીએ છીએ જમીને. અને આજે કંઈક રાતે કરીએ છીએ સ્પેશિયલ, તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. ગુડ ઇવનિંગ, જય સોનલમાં. તો ભાઈ અત્યારે વાગી ગયા છે રાતના 8, 8:30. અને ભાઈ અમારે આજે છે કિરણનો બર્થડે, અને અમારે કેક કાપવાની હતી. તો ભાઈ પહેલાં અમે વિચાર્યું કે ભાઈ પહેલાં જમી લઈએ, પહેલાં કેક કાપી લઈએ ને પછી જમીએ. તો ભાઈ કેકવાળા ભાઈને ફોન કર્યો. તો ભાઈ આજે સરકારી તારીખ છે ભાઈ 1/6, એટલે જાજા બર્થડે છે. તો ભાઈ અમારે ઓર્ડર આપેલો જ હતો, પણ શું કહેવાય ભૂલી ગયા ભાઈ. એમણે કીધું કે તમે 9 વાગે લઈ જાઓ. તો પછી મેં કિરણને કીધું કે ભાઈ સારું ચાલ, તો જમી લઈએ પહેલાં ને પછી કેક કાપશું. હા કિરણ, ઓર્ડર આપી આવ્યો તોય ભૂલી ગયા. હા, સાજા સબ્જી બોલે છે. ને ભાઈ આજે શું છે જમવાનું? બટેટા વડા અને પકોડા. ભાઈ જો આજે કિરણનો બર્થડે સ્પેશિયલ બ્રેડ પકોડા, બટેટા વડા અને રસ. હાલો બધા જમવા. આ બર્થડે ગર્લ કેમ આમ છે? હાવ ગરમી થાય ને રસોડામાં બહુ જ.
તો હવે જમીન કેક કાપશું ને સારું ચાલો ભાઈ બધા જમવા હાલો આપણે ભાઈ ભૂલી ગયા તો શું કરવું સારું ચાલો ભાઈ બધા જો ભાઈ રસ છે પણ પૂરી નથી હો ભાઈ અમે ખાલી બટેટા વડા ને બ્રેડ પકોડા જ બનાવ્યા સારું ચાલો ભાઈ તો જમી લઈએ છીએ અને પછી જમીને જાઉં છું કેક લેવા તો મળીએ છીએ જમીને કન્ટિન્યુ રહેજો વિડીયોમાં આખો વિડીયો જોજો ભાઈ આજે કિરણનો બર્થડે સેલિબ્રેટ મને રહેજો આપણે વિડીયો A few moments later. હેલો ગાઈસ તો ભાઈ વાગી ગયા છે 9:30 અને ભાઈ હું ગયો તો ગામમાં કેક લેવા અને કેક ભાઈ લઈ આવી અને આપણે મૂકી દીધી છે ફ્રીજમાં હજી ભાઈ બર્થડે ગર્લ છે ને તૈયાર થાય જો હજી તૈયાર થવાનું ચાલુ છે કેક ક્યારે કાપ્યું ની મને નથી ખબર કા હે કાલ બર્થડે પૂરો થઈ જાય પછી તો હામી તો જો જાણે કેમ દુલ્હન હોય મારે યાર લગ્ન કરવા તો તૈયાર થતી હોય એમ કરે હવે અમારા જીનુભાઈને છે ને હારા પેટના માર પડી ગયા એટલે હલે બેઠ વયો જા ભાઈ એના છે ને 2-3 ખરાબ એવી ટેવ પડી ગઈ ને એટલે થોડોક મારવો પડ્યો આપણે પાણી ભર્યું હોય ને બહાર ડોલ ભરી હોય પાણીની તો એ આખરીમાં છે ને એ શું કરી આવે ભાઈ હોશિયારનો દીકરો એટલે આપણે પાણીની ડોલ ફેંકી દેવાની અને એમાં પાછો પ્રોબ્લેમ છે ભાઈ કે ભાઈ બહારના નળમાં છે ને પાણી આવતું નથી એટલે બાથરૂમમાંથી ભરીને ત્યાં લઈ જવું પડે અને કિરણે ભરી રાખ્યું હોય ને ભાઈ તેમાં જઈને એ શું કરી આવે એટલા માટે થોડીક સર્વિસ કરવી પડી કેમ કે ભાઈ એવી ખરાબ ટેવો અમારે પાડવી નથી હવે કિરણ જલ્દી પછી હવે તૈયાર થાય તો દેખાઈ ગઈ હવે કિરણ તૈયાર થાય પછી આપણે કેક કાપીએ છીએ તો બન્યા રહેજો આગળ વિડીયોમાં ફાઇનલી ભાઈ જો અમારી બર્થડે ગર્લ તૈયાર થઈ ગઈ અને કેક પણ તૈયાર છે ભાઈ તો ભાઈ શેની વાર છે કિરણ હવે હાલો હળગાવો હા તો હળગાવો હાલો હળગાવો આપણે બેના બે જ છે તો આપણે બેને જ કરવાનું હું મારે વિડીયો ઉતારવો પંખો ક્યાં થઈ ગયો હાલ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર કિરણ હેપી બર્થડે ટુ યુ કાપ હાલ એ તો ઓગળી જ જાય ને ફાઇનલી ભાઈ અમારે બર્થડે કેક કપાઈ ગઈ છે હા તારો બર્થડે છે ઉભી રે પેલા તને હોય ઓગળવા માંડે આવી જાવ બધા કેક ખાવા ઓગળી ફ્રીઝરમાં હતી તો થોડી મોકલી ગઈ રેડી બસ નથી ખાવી હવે કેક તવા ઓગળી ગયો પછી ફ્રીઝરમાં મૂકી દીધી આમ જો આયા જો બધા સબસ્ક્રાઈબરને હવે જો કિરણ બધાને સબસ્ક્રાઈબરને કેક ખવડાવે તો આવી જાજો ખાવા માટે બહુ ગરમી પંખો બંધ હતો ને ઘડિયાળ બડિયાળ ને ઉપડી ગયો કામકાજ ભાઈ ફાઇનલી ભાઈ અમે કેક
બર્થડે મનાવી લીધો છે, કોઈને કીધું નહોતું કેમ કે ભાઈ એટલી ગરમીમાં કોઈને કેવું મજા ન આવે કોઈને ભાઈ ખોટું કોઈને કીધું નથી એટલા માટે નાની જ કેક લાવ્યા હતા કે આ વખતે ગયા વખતે જો કે અમારી યુટ્યુબ ચેનલ નહોતી હતી પણ વિડીયો ન બનાવતા ગયા વખતે બહુ મોટી કેક લાવ્યા હતા કિરણના માસીને એ લોકો આવ્યા હતા પછી અમારા ફ્રેન્ડ આવ્યા હતા જાજા લોકો હતા ગયા વખતે તો સારું ચાલો ભાઈ તો હવે થોડીક વારમાં મળીએ છીએ થોડી વારમાં બના રહેજો કન્ટિન્યુ વિડીયો 2000 years later. હેલો ગાઈસ તો ફાઇનલી ભાઈ અમે બર્થડે સેલિબ્રેટ કરી લીધો છે અને કિરણને તો જો કે બહુ ગરમી થતી હતી મારા માટે છે ને ભાઈ અને મારા માટે થઈ અને શું કહેવાય કપડાં પહેર્યા તૈયાર થઈ એમાં એવું છે તમે બધા એવું વિચારતા છે કે કપિલે કઈ ગિફ્ટ કેમ ન આપી તો આ ગિફ્ટના કપડાં જ હતા બરાબર એટલે ફાઇનલી મેં કપડાં પહેરી લીધા હતા જો કે મારે સેલિબ્રેટ નહોતું કરવું અને તૈયાર નહોતું થવું કેમ કે કાંઈ ઈચ્છા જ નહોતી બહુ ગરમી થાય છે એટલા માટે પછી કપિલે કીધું કે આપણે નાની કેક લઈ આવીને સેલિબ્રેટ કરી લઈએ તો કરી લીધું અને તમે બધાએ મને વિશ કર્યું એના માટે બધાને બહુ બધું થેન્ક યુ સારું ચાલો ભાઈ તો થઈ ગયું છે લેટ અને જવું છે થોડુંક ગામમાં કામ છે એટલા માટે બંનેને તો આ વિડીયોને અહીંયા ચેન્જ કરીએ છીએ ત્યાં સુધી જો અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું કાલે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય માતાજી બાય બાય